રાજ્ય કૃષિ મંત્રી રમેશ કટારાએ શિક્ષકોને લઈને આપ્યું વિવાદાસ્પદ નિવેદન। ગોધરાના સ્વામિનારાયણ મંદિરમાં યોજાયેલા વિકસિત ભારત સંકલ્પ સંમેલનના મંચ પરથી રમેશ કટારાએ સરકારી શિક્ષકોને આડે હાથ લેતા કહ્યું કે શિક્ષકને આટલો મોટો પગાર મળે છે, 8મા અને 10મા પગાર પંચનો લાભ મળ્યો છે, છતાં શિક્ષકોની ભૂખ ભાંગતી નથી। ઊંચો પગાર અને તમામ સરકારી સુવિધાઓ ભોગવ્યા બાદ પણ શિક્ષકો સરકાર સામે વિરોધ પ્રદર્શન કરતા રહે છે। શિક્ષકોને લઈને રાજ્ય કૃષિ મંત્રી રમેશ કટારાએ શું કહ્યું, આપ પણ સાંભળો। આજે પગાર, નાણાં પંચ, 8મો પંચ, 10મો પંચ, બધું કેટલું બધું પંચ મળી ગયું, તોય કદાચ ભૂખ નથી ભાગતી, તોય વિરોધ કરે મિત્રો। મોદી સાહેબને વિરોધ કરે, સરકારનો વિરોધ। અરે આપણા વડીલોને પૂછો, 500,000 રૂપિયા નોકરી કરતા હતા, આજે કેટલો બધો પગાર મળે, તો કામ કરવા તૈયાર નથી। ઘણી વખતે શિક્ષક હોય, બીજા હોય, પૈસા પૈસા મોબાઈલમાં જ રહે। આપણે સુખી, બીજા સુખી કરતા શીખાડો મિત્રો, બીજાને દુઃખી નથી કરો મિત્રો। આ તો વાત થઈ શિક્ષકોની, પરંતુ શિક્ષકોની વાત કરતા મંત્રી રમેશ કટારાને સરકારી કામગીરી અને વ્યવસ્થાનો કોઈ ખ્યાલ ન હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે હજુ સરકારી કર્મચારીઓને માત્ર 7મા પગાર પંચનો જ લાભ મળે છે। તો પછી મંત્રી સાહેબ 8મા અને 10મા નાણાં પંચની વાત ક્યાંથી લાવ્યા? પગારની સાથે સાથે રમેશ કટારાએ તો શિક્ષક વર્ગખંડમાં બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાને બદલે પોતાના મોબાઈલમાં જ વ્યસ્ત હોવાનો પણ આરોપ લગાવી રહ્યા છે।